રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ને આ બ્લોગમાં. તારીખ સાંજે 2/4/2024 ને સવારના વાગ્યા છે અત્યારે 3:42. જો અને સવારમાં ઉઠીને અત્યારે જવાનું હોય પાછો ભૂકો હારવા. હવે હજી તો અડધો ભૂકો હોય, અડધો ખરાઈ ગયો હોય. ટકલો બહુ જબરો થયો કાલના બ્લોગમાં તમે જોયું. અને અત્યારે જો સવારમાં ઉઠીને પાછા કપડાં બદલાવી લઈ અને પછી હવે જઈ ભૂકો હારવા. હાલો ફટાફટ. અત્યારે જો મેં કપડાં બદલાવી લીધા છે અને હવે જાઉં હું પાછો એમાં અમે ભૂકો હારે ને આપણને એમાં ગયા છે મતલબ બનવા માંડ્યા છે અને હવે ફટાફટ હું અહીંયા જાઉં હું. ઘણા લોકો વિચારતા હોય કે આટલી ઝડપ કેમ કરે ભૂકો હારવામાં, એની તમને આજના બ્લોગમાં ખબર પડી જાય કે કેમ આવડું પેલો ભૂકો ને બધું હારે છે. કે કઈ આજના બ્લોગમાં તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે તમને ખબર પડી જાય કે કેમ આવડી ઝડપે ભૂકો હારવાનું કામ લીધું હોય. બીજું બધું કામ તો થઈ ગયું હોય, ખાલી હવે ભૂકો હારવાનું રહ્યું હોય. ફટાફટ હારવા માંડી. વાગ્યા છે અત્યારે 5:30. 4 ફેરા નાખી દીધા હે. જો આ બધો ભૂકો કેટલો ઊંચો આવી ગયો. એની રેવલ લેવાનું હોય હજી તો. પછી હજી વધે એનું શું કરવાનું હોય. આટલો થઈ જાય એટલે ચુમ્મા હું નીકળી જાય. આખું ટૂંકમાં પાછો ભૂકો થાય ત્યાં લગન હાલશે. જો આટલો આખો ભરાઈ ગયો છે. આની ઉપર પછી કાગળ કે તાલપત્રી ઢાંકી દેવું. 5:30 વાગીને 4 ફેરા પડી ગયા છે. હજી કદાચ 2-3 પડી જાય. કેટલા પડે પછી માલનું કરવાનું હોય. હમણાં થોડીક વારમાં તો 6-6:30 વાગે. એટલે હવે ફટાફટ પહેલા તો ચા પી લઈ પછી જઈ ફેરો પરવા. વાગ્યા છે અત્યારે 6:30. 5 ફેરા નાખ્યા. 5:30 વાગ્યા પહેલા 4 નાખ્યા હતા અને પછી 1 નાખ્યો. અને હવે જો અત્યારે ભૂકો હમો નમો કરે છે બાપુ. આમાં ધાર રાખવાનું હોય એટલે પાણી ભરાય નહીં, સીધું આમ ઉતરી જાય. હજુ ખપારીથી આમ ધાર કરે છે અને કાંઈ આવડું. અને હજી આ થોડોક ભરવાનો છે. હા જો અમે એટલો ભૂકો રહ્યો છે. 5 ફેરા નાખ્યા અને અત્યારે માલ દોવાનો ટાઈમ થઈ ગયો છે. માં ગયા છે માલ દોવા. જો અત્યારે જો ભેં દોવાય છે, ગાય દોવાને હજી બાકી છે. બાકી જો કેવું મસ્ત વ્યૂ આવે છે એમ બધું. અત્યારે હાલો ફટાફટ આ ભૂકો આમ તો એક ધારવાળો હમો કરી નાખીએ એટલે પાણી દૂડી જાય સીધું કાગળ કે તાલપત્રી ઢાંકી એમાંથી. વાગ્યા છે અત્યારે 3:40. પર જમી અને હોઈ ગયા હતા. સવારે 3 વાગ્યા ભૂકો હારવાનો લીધો હતો. એટલે ઘણા લોકોને એવો પ્રશ્ન ઊભો થતો હોય કે આવડી ઝડપથી કેમ કામ ઉપાડ્યું બધું. બેટા ચોખ્ખા થઈ ગયા. એક ભૂકો હારવાનું જ બાકી છે. એ અમારું ઓલો હેઠો હે ને હેઠો મૂકીને વાળી છે. એને થોડું આમ મંદિર જેવું દેખાય ને ત્યાં હે હપ્તા, મોટી હપ્તા અહીંયા આવી 15 તારીખે ચાલુ થાય. ભાગવત હપ્તા બહુ જબરી હપ્તા. 600 મંડપ है, एक रूम है जो आयोजन આજથી ચાલુ થઈ ગઈ है. ગાડી આવી ગઈ છે, આખી ઉતરી ગઈ છે અને અહીંયામાં જવાનું હોય એટલે બધું કામ વહેલું કરી નાખ્યું. ભૂકો અહીંયા જો આખો સ્ટોક કરી નાખ્યો હોય. હજી તો અહીંયા પડ્યો હોય હારવાનો હોય. હજી તો વાર છે 15 દી, 13-14 દી. 15 દી તો નહીં, આજે 2 તારીખ તો થઈ ગઈ અને આવતી 15 તારીખે હપ્તા છે અહીંયા મરવાડીની બાજુમાં. હાવ વાઈ ગઈ છે અત્યારે 4:30. માલ પાવાનો ટાઈમ થઈ ગયો. પણ અત્યારે જો ભેં ને બધા હાવ ભડકે છે. અમે ગધેડા આવ્યા છે, ગાય ને બધા ચરવા આવ્યા છે. તે હાવ ભડકે છે ભેં. જો કેવા મસ્ત ગધેડા. અત્યારે જો બધા બાલને પાઈ લીધા છે. ઢીલું દાખાઈ ગયું હે. અને વાઘ ચારવા આવ્યા હતા ને ભાઈ, એ ભાઈ વયા ગયા છે. હવે વાઘ ફેરવી લીધું કટકીમાં. આછી વેલડી હતી, વાઘ ખાઈ ગયું બધું. જો માલ લીલું ખાય છે અત્યારે. વાગી ગયા છે અત્યારે 6:45 મિત્રો. અત્યારે જો મેં ગાય દોવાનું કામ કરી દીધું છે ચાલુ. ભેં દોવાનું હજી બાકી છે. અને જો ગોપી ને ટોમી બધા. આ ટોમી અહીંયા હાલ. તો જો સામે એરિયો ટોમી. તો વાગીએ છે અત્યારે 7 મિત્રો. અને આજે અત્યારે હું જાઉં જામનગર. હોળી પછી થોડાક દી તો આ આધાર કાર્ડનું નામ સુધારવાનું હતું ને એટલે રોકાણ હતો, પણ એ કામ થયું નહીં. આધાર કાર્ડમાં સોમવારે ગયા હતા એટલે જાતિના દાખલા પ્રમાણે સુધરાઈ કે જાતિના દાખલામાં કઈ રીતના હોય, નામ પહેલાં હોય, બાપાનું નામ પછી અટક, અને 10માં રિઝલ્ટ પ્રમાણે આખું નામ કરવાનું. એ સેટિંગ ના હોય તો હવે ચૂંટણી કાર્ડ નીકળશે ને
પછી નામ સુધરશે. હવે ચૂંટણી એટલે ચૂંટણી કાઢવાનું આવશે, એ ચૂંટણી કાર્ડ કાઢવી લઉં પછી આધાર કાર્ડનું જે થાય ને આજે પછી અત્યારે હવે જામનગર જવાનું છે. તો વાગી ગયા છે 7. આજનો બ્લોગ પણ એન્ડ કરી નવો બ્લોગ ચાલુ કરશું 7 વાગ્યા પછી જામનગર જવા. હાલ તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ચાલો જય દ્વારકાધીશ.